હવે આપ પોરબંદર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે મહેશ લુક્કા. પોરબંદર જિલ્લામાં ભારે ગરમીના પ્રકોપ વચ્ચે ચોમાસું શરૂ થતાં જિલ્લાના વાતાવરણમાં પલટો આવી ગયો છે. ચોમાસા દરમિયાન જિલ્લામાં ધીમી ધારે વરસી રહેલા વરસાદથી વાતાવરણ વરસાદી બની ગયું છે. વરસાદી વાતાવરણથી ભારે ગરમીમાં થોડી રાહત જરૂર થઈ છે, પરંતુ ગરમીથી સાવ છુટકારો હજુ થયો નથી. જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસી જતા ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવેતરનું કામ શરૂ કરી દીધું છે. પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષનો અત્યાર સુધી સરેરાશ 321 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ કુતિયાણામાં 376 મિલીમીટર વરસાદ થયો છે. છેલ્લા થોડા દિવસોથી જિલ્લામાં મેઘમહેર થઈ રહી છે. પોરબંદર પંથકમાં મેઘરાજાએ વાવણી લાયક વરસાદ વરસાવી દેતા ખેડૂતોએ વાવણીનું કાર્ય શરૂ કરી દીધું છે. પોરબંદર પંથકના ખેડૂતોએ વાવણીમાં મોટા પાયે મગફળી, સોયાબીન અને કપાસના પાકનું વાવેતર કર્યું છે. અત્યાર સુધીમાં 82,489 હેક્ટર વાવેતર કરી લેવામાં આવ્યું છે, જેમાં મગફળીનું 64,976 હેક્ટર, સોયાબીન 6,840 અને કપાસનું 3,746 હેક્ટરમાં વાવેતર થયું છે. હજુ અંદાજે 20,000 હેક્ટરમાં વાવેતર બાકી હોવાનું કહેવાય છે. પોરબંદર જિલ્લામાં તેલીબિયા પાકમાં સૌથી વધારે મગફળીનું વાવેતર થાય છે. ગત વર્ષે સારા વરસાદના કારણે મગફળીનું સારું એવું ઉત્પાદન થયું હતું. આ વખતે પણ સારું ઉત્પાદન થશે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં આ વર્ષે સમયસર અને સારો વરસાદ નોંધાયો છે, જેના પગલે સ્થાનિક જળાશયોમાં પણ નવા નીરની આવક નોંધાઈ છે. વરસાદી વાતાવરણ વચ્ચે તાજેતરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથના મંદિરે ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. પોરબંદરના સુદામા ચોકમાં રાજાશાહીના વખતનું ભગવાન શ્રી જગન્નાથજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. ધાર્મિક ઉત્સવ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના ઉત્સવ ઉપરાંત પોરબંદરમાં રાષ્ટ્ર નિર્માણ, સમા શાળા પ્રવેશોત્સવની પણ સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં આ વર્ષે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પોરબંદર જિલ્લામાં 3 દિવસમાં વિવિધ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને બાલવાટિકા તેમજ ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ધોરણ 1માં 14 ગણા વિદ્યાર્થીઓ શાળા પ્રવેશોત્સવમાં વધ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા 3 વર્ષ પૂર્વે સમગ્ર રાજ્યના અમુક જિલ્લામાં મેડિકલ કોલેજ પ્રારંભ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. પોરબંદરમાં પણ GMERS મેડિકલ કોલેજની મંજૂરી મળતા જ કોલેજ શરૂ કરવામાં આવી હતી. હાલ આ મેડિકલ કોલેજ પ્રારંભિક તબક્કે શહેરના હોસ્પિટલ રોડ ઉપર આવેલ નર્સિંગ સ્કૂલમાં શરૂ કરવામાં આવી છે અને મેડિકલ કોલેજના નવી બિલ્ડિંગ તેમજ હોસ્પિટલના નવા બિલ્ડિંગ અને ક્વાર્ટર માટે ધરમપુર ખાતે એરપોર્ટ પાછળના વિસ્તારમાં જમીન ફાળવવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોના નમૂના લઈ વડોદરા લેબ ખાતે મોકલવામાં આવ્યા છે, જેમાંથી ઘી, ચોકલેટ અને કાળામરીના નમૂનાનો રિપોર્ટ અનસેફ આવતા કોર્ટમાં કેસ ચાલતા આ 5 કેસમાં કુલ 3,30,000નો દંડ થયો છે. પોરબંદરની GMERS મેડિકલ કોલેજ દ્વારા પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા સગર્ભા મહિલાઓને તમામ સારવાર આ જ હોસ્પિટલમાં મળી રહે તે માટે તેમજ મેટરનલ મોર્ટાલિટી ડેથ રેશિયો ઘટાડવા માટે ખાસ ગાઈડલાઈન બનાવી છે. આ ગાઈડલાઈન અંગે મેડિકલ કોલેજના અને લેડી હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ ડોક્ટરોને ફરજિયાત પાલન કરવા પણ સૂચના આપવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ સાથે સંકળાયેલ આંગણવાડીના તેડાગર બહેનોની રીફેસર તાલીમનું આયોજન પોરબંદર જિલ્લા પંચાયત સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં તેડાગર મહિલાઓને આંગણવાડી વ્યવસ્થાપન, આંગણવાડી કેન્દ્ર અને યોજના સંબંધિત તેમની ભૂમિકા, યોજના હેતુ અને સેવાઓ વિશે તાલીમ આપવામાં આવી હતી. હમણાં જ આપે પોરબંદર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા મહેશ લુક્કા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.